સુરક્ષાના બેસ્તાન પોલીસ દ્વારા વિસ્તારમાં ગુનાખોરી ડામવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનેગારોમાં પોલીસનો ડર બને તે હેતુથી બેસ્તાન પોલીસે અચાનક સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કરી હતી। આ ઓપરેશન માટે બેસ્તાન પોલીસ દ્વારા અલગ અલગ 5 ટીમો બનાવવામાં આવી હતી, જેમાં એસીપી, બેસ્તાન પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ કર્મચારીઓ સામેલ રહ્યા હતા। પોલીસ દ્વારા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું। ખાસ કરીને બેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઊન વિસ્તારની કાળી બસ્તી ઝૂંપડપટ્ટીમાં વિશેષ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી હતી। પોલીસ ટીમે શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ તપાસી જરૂરી દસ્તાવેજો અને પુરાવાની ચકાસણી હાથ ધરી હતી। સાથે સાથે વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે ઘનિષ્ઠ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું। બેસ્તાન પોલીસના પગલાથી વિસ્તારમાં ગુનાખોરી સામે કડક સંદેશ ગયો છે અને સ્થાનિક રહેવાસીઓમાં સુરક્ષાનો વિશ્વાસ વધ્યો છે। હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં પણ આવા સર્ચ ઓપરેશન ચાલુ રાખવાની પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી છે। પોલીસ કમિશનર શ્રી સુરત શહેર સર, સેક્ટર 2 સર અને ડીસીપી ઝોન 6 સરની માર્ગદર્શન હેઠળ આજરોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન એરિયામાં સરપ્રાઇઝ કોમ્બિંગનું આયોજન કરવામાં આવી રહેલ છે। આ કોમ્બિંગમાં ડીસીપી ઝોન 6 સર એરિયાના પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓને જુદી જુદી 5 ટીમો બનાવી સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહેલ છે। આ કોમ્બિંગનો મુખ્ય ઉદ્દેશ જે પરપ્રાંતીય લોકો ગુનો કરીને અહીંયા રહેતા હોય, અહીંયા રહીને સુરતમાં કે ગુજરાતમાં ગુનો કરતા હોય તે લોકોને આઈડેન્ટિફાઈ કરવા, ઇલીગલ સબસ્ટન્સીસ શોધી કાઢવા અને પ્રિવેન્શનની ડિટેક્શનની કાર્યવાહી કરવા માટેની આ સરપ્રાઇઝ કોમ્બિંગનું હાથ ધરવામાં આવે છે। પોલીસ બંદોબસ્ત આજે અહીંયા ચેકિંગ કરવામાં આવ્યું કયા વિસ્તારમાં છે? જે પોલીસ અધિકારી કર્મચારી ઝોન 6 પોલીસ સ્ટેશન એરિયાના છે। ટોટલ 5 ટીમો બનાવી છે અમે લોકોએ। 5 ટીમમાં એક પીએસઆઈ, હું પીઆઈ અને 9 અધિકારી કર્મચારીઓ મહિલા સાથે બનાવવામાં આવેલ છે। હા, કયા વિસ્તારમાં છે? અત્યાર સુધી જે કોમ્બિંગ થઈ છે એના આધારે આ લોકો મધ્યપ્રદેશ જાંબુઆના વતની હોવાનું જણાઈ આવેલ છે। અન્ય ભાગના પણ હોઈ શકે, પણ મોટા ભાગના મધ્યપ્રદેશ જાંબુઆ વિસ્તારના લોકો